શેરડીના ભારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી શેરડીના ભારાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી કુલ 11,74,360નો મુદ્દામાલ કબજે કર્યો છે। વલસાડ સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સેલવાસથી એક આઈસર ટેમ્પો નંબર GJ04X6270 શેરડીના ભારાની નીચે વિદેશીનો દારૂનો જથ્થો ભરીને વાપી થઈ નેશનલ હાઈવે નંબર 48 પરથી સુરત તરફ જવાનો છે। આ બાતમીના આધારે પોલીસે ધરમપુર ચોકડી પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી। બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને રોકીને તપાસ કરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ ટેમ્પોમાં શેરડીના ભારા ભરેલા દેખાતા હતા, પરંતુ તેની નીચે તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી। પોલીસે ટેમ્પો ચાલક સુનિલ મુરલીધર નવરે અને પીપલનેર જિલ્લો ધુલિયા મહારાષ્ટ્રની અટકાયત કરી છે। પોલીસે વિવિધ બ્રાન્ડનો દારૂ અને બિયર મળી કુલ 51 પેટીઓ 1176 નંગ બોટલ ટીન જપ્ત કરી છે, જેની કિંમત અંદાજિત 6,69,360 થાય છે। આ ઉપરાંત દારૂનો જથ્થો 6,69,360, આઈસર ટેમ્પો 5 લાખ, મોબાઈલ ફોન 5,000, કુલ મુદ્દામાલ 11,74,360નો મુદ્દામાલ કબજે કર્યો છે। ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો સિલવાસ ખાતેથી વિજય પંડિત રહે ત્રંબકેશ્વર નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને તે સુરત તરફ લઈ જવાનો હતો। પોલીસે વિજય પંડિતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।